તો રાજકોટમાં રાજકુમાર જાટની શંકાસ્પદ મોતના મામલો પૂર્વ ધારાસભ્યના ઘરના સીસીટીવી પણ જાહેર કરવામાં આવ્યા છે। રૂરલ પોલીસે સીસીટીવી જાહેર કર્યા છે। સીસીટીવીમાં માત્ર વાતચીત થતી હોય તેવું જણાઈ રહ્યું છે। પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં મૃતકના પિતા દ્વારા પૂર્વ ધારાસભ્યના ઘરમાં માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો। જો કે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા સીસીટીવીમાં માત્ર વાતચીત થતી હોય તેવું જ દેખાઈ રહ્યું છે। રેગિંગ મામલે ધંધુકાની શાળાના આચાર્ય અને સંચાલકને નોટિસ। ધંધુકાની છાત્રાલયમાં વિદ્યાર્થીના રેગિંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રેગિંગને લઈને ધંધુકાની શાળાના આચાર્ય અને સંચાલકને નોટિસ ફટકારવામાં આવી છે। આ ઘટનાને લઈને ધંધુકાના શાળા ખાતે ડીઈઓની ટીમ પહોંચી હતી। શાળાના આચાર્ય અને સંચાલકને ડીઈઓ મળ્યા હતા। સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી। બાદમાં છાત્રાલય સમાજ કલ્યાણ વિભાગમાં આવતી હોવાથી શાળાના આચાર્ય અને સંચાલકને નોટિસ આપી હતી। સપ્તાહ પહેલાની ઘટના છતાં ડીઈઓને જાણ કેમ ન કરાય તે અંગે જવાબ માંગ્યો હતો। હવે શાળાના બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે। આ મામલે પોલીસે તમામ 5 આરોપીની ધરપકડ કરી છે। તમામ આરોપીઓ સગીર વયના છે, તો છાત્રાલયમાં કૃત્ય કરનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે। 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જાતીય સતામણી કરી માર માર્યો હતો। ભાવનગરમાં મિત્રએ દારૂ પીવડાવી મિત્રની કરી ધોલાઈ। 1 મિનિટમાં લાકડીના 10 ઘા માર્યા। મધરાત્રે સ્મશાનમાં ધમાચકડી મચી ગઈ। યુવાનને 2 હાથ જોડી લાકડીના ઘા પર ઘા મારી અદબુઓ કરી નાખ્યો। રૂવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો છે ભાવનગરના। શહેરના સુભાષનગર વિસ્તારમાં કેટલાક યુવાનોએ એક યુવાનને પહેલા દારૂ પીવડાવ્યો, બાદમાં સ્મશાને લઈ ગયા અને ત્યાં જઈને તેની ધોલાઈ કરી। પહેલા ઢીકાપાટુનો માર મારી અદમુઓ કર્યો, બાદમાં જાણે કોઈનું ખૂન કરી નાખ્યું હોય તેમ મંદિરમાં ભગવાનની સામે 2 હાથ જોડીને બેસાડ્યો અને પછી એક લુક્કાએ નશાની હાલતમાં 1 મિનિટમાં લાકડીના 10 ફટકા માર્યા। યુવાનને એવો માર્યો કે તે ઊભો પણ રહી શકતો ન હતો, હોસ્પિટલે ખસેડવો પડ્યો। આ મારામારી 3 મિત્રો દારૂની મહેફિલમાં માણી રહ્યા હતા। તે સમયે યુવક અપશબ્દો બોલતા થઈ હતી। જોકે પીડિતનો દાવો છે કે પહેલા દારૂ પીવડાવ્યો અને પછી હુમલો કરવામાં આવ્યો। હાલ તો પોલીસે પીડિતના નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે। ખેડામાં બોર્ડની ચાલુ